જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે ખલકનંદા અલગ કિશોરી ઉપર બદલો લેવા માટે જમાલ ખાનને ઉશ્કેરે છે અને જમાલ ખાન રાત્રિના અંધારાનો લાભ લઈને બુદ્ધિધરના ઘરમાં અલગ કિશોરીની પથારી પાસે પહોંચી જાય છે. હવે જો તમે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 10. એક ચાળા ઉપર દિવેલનો દીવો કોડિયામાં બળતો હતો. નદી કિનારે મસ્ત વાઘણ પડી હોય તેમ પલંગ ઉપર પડછન ઉન્મત્ત યૌવના ચતીપાટ પડી હતી. તેણે ઓઢેલું ગોદડું આભું પડ્યું હતું, જાણે કે ટાઢ એના શરીરમાં પેશી શક્તિ ન હતી. પહેરેલું લુગડું સંભાળીને રાખ્યું હતું તો પણ આઘું પાછું થયું હતું અને બે પાસ પડેલી તીરની ઊંચી ભેખડો જેવા પહોળા પડેલા પગની વચ્ચે પર્વત પરથી ઉતરતી નદીના પાણીના પટ પેઠે પાટલીનો પટ વેરાઈ જઈ પથરાઈ રહ્યો હતો. પલંગની ભમરીઓમાં થઈને દીવાનું ઝાખું અજવાળું ઠેઠ છાતી ઉપર અને મોં ઉપર આવ્યું હતું. દીવાના કંપ સાથે એ તેજ પણ હાલતું હતું અને પડછાયાથી ઢંકાયેલી સુંદરતા ઉઘાડી કરી આપી જોનારની કલ્પનાને મહક સૂચનાઓ અને દ્રષ્ટિને ઉલ્લંઘાય નહીં એવી સાનો કરતું હતું. લાંબી પથરાયેલી પાખો પેઠે બે પાસ હાથ લાંબા નાખ્યા હતા અને પગની પણ જુદી અવસ્થા ન હતી. મહિષાસુરનો વધ કરવા ઉભેલી ચંડીનું પલંગ પાટી ઉપર કોતરેલું સ્વરૂપ હોય તેમ અલગ કિશોરી સૂતી સૂતી પણ ઉગ્ર દેખાતી હતી અને તેને સ્પર્શ કરવા દુષ્ટ અસુરની હિંમત સરકી ચાલી નહીં. સ્ત્રીજાત, તું રાખે તો તારો પ્રતાપ અમાપ છે. પુરુષોનું ગજું નથી કે તારી અબળાપણાનો લાભ લઈને તારી ઈચ્છા વિરુદ્ધ તારી પવિત્રતા ઉપર ધસી શકે. તારો એક પવિત્ર ભ્રુભંગ પુરુષોની દુષ્ટતાને આગેથી રોકી રાખવા, પાસે ન આવવા દેવા બસ છે. એ બળ તારું છે. તેને અજમાવવું એ કેવળ તારી વૃત્તિની વાત છે. અલગ કિશોરીની આંખ મીચેલી હતી, પણ તેના પોપટા ઉપર પતિવ્રતાપણાના ભંડારની ચોકી ભરવા ભમરરૂપી સાફપણા માંડીને બેઠો હતો અને પોતે ઊભો હતો તેથી જરા પણ ખસી જવા શુદ્ર તરકડાના પગ ચાલ્યા નહીં અને તેના અંતઃકરણે આ પગ ઉપર હુકમ કરવો મૂકી દીધો. પવિત્રતા પર હુમલો થતા પણ વાર લાગે છે. જમાલ ખાને ફક્કડ પોશાક પહેર્યો હતો અને ચોરીમાં પણ અડચણ ન પડે એમ તેને રાખ્યો હતો. માથે એક કાળી પણ દેખાવડી દિલ્હી શાહી ટોપી પહેરીને બુકાની બાંધી હતી. દાઢી મૂછોની ટાપટીપ કરી હતી અને સુગંધિત તેલ વાપર્યું હતું. શિયાળાને લીધે બનાસનો રૂપાના બટનવાળો કબજો પહેર્યો હતો અને તેને છેલ બટનના જેવા કાપ મૂક્યા હતા. કેડે એક ધોતિયું કસકસી બાંધ્યું હતું અને અંદર નાની સરખી કટાર રાખી હતી. પગે અંગ્રેજી દેખાવના પણ દેશી બૂટ ચડાવી દીધા હતા અને પોતાની ખૂબસૂરતી ઉપર એકદમ અલગ કિશોરી મોહી પડે એવી આશા રાખી હતી અને આંખોમાં સૂરમાં, કાનમાં અત્તર અને ખિસ્સાના રૂમાલમાં ગુલાબજળ જેવી સામગ્રીઓ રાખી હતી. મોં પણ ધોઈ કરીને સાફ બનાવ્યું હતું અને આવા જુવાનને જોઈને લોગાએ આશક થશે એમ તેના મનમાં નક્કી હતું. પણ ખલકનંદાએ તેને ચેતવ્યો હતો અને કહ્યું હતું કે ન માને તો બળાત્કાર કરવા પણ મન તૈયાર રાખજે. મારા દાદે રંડિકા જોર ક્યાં? એ બુદ્ધિમાં સંશયનો અંશ ન હતો. વળી એક નાનો સરખો કાળો દંડુકો બગલમાં માર્યો હતો. આ વેશે હાથે અદક વાળી અને પહોળે પગે જમાલ ખાન ઊંઘતી અલગ કિશોરીના પલંગ આગળ ઊભો હતો અને સ્તબ્ધ બની વિલાસવાસના ભરી ભીની થતી ચળકતી આંખ વડે કઈક ઢંકાયેલા અને કંઈક ઉઘાડા, કોરા અને ઉજ્જવળ નિંદ્રામય ચિત્તવેધક ઉચ્ચાવય અવયવો જોતા જોતા શું કરવું તેના મોહક વિચારમાં પડ્યો. સ્થળ, સમય અને સત્તાના ભાનથી વિષયા અભિલાષ ધમધમાટ થઈ ગયો. તેના તિખટથી લંપટ મગજ પ્રફુલ્લ હતું તેમ સૂઝવા લાગ્યું અને તીવ્ર અસહ્ય મદન વેદનાએ આનંદ અનુભવનો આભાસ ધરવા માંડ્યો. આહા, ક્યાં खूबसूरती! ये मुखड़ा, ये गुलाब का जैसा गाल, या अल्लाह, अजब खेल है तेरा भी, देखा नहीं जाता. खलकनंदा, इसके पास बिसात में कुछ नहीं. आजा मेरी माशूक. કરીને વિષય કિંકર હાથ લંબાવા ગયો. પલંગ પર ચડવા ઈચ્છા કરી પણ તાકાત માલુમ ન પડી. વધારે ને વધારે જોઈ રહ્યો, વધારે તર્ક કરવા લાગ્યો તેમ તેમ ઈચ્છાઓ, વૃત્તિઓ વધારે પ્રબળ થઈ. સુખ લાચાર બની ગયું. મસ્તિષ્કમાં, મગજમાં કામાશક્તિ પ્રસરી ગઈ. નયનમાં ઘેનના જેવો આભાસ થયો. પગ ધ્રુજવા લાગ્યા અને નખથી શીખ સુધી શરીર દ્રવવા લાગ્યું.
એમ ઈચ્છા થઈ કે એક ફાળ ભરીને પલંગ મારી પલક પર ચડી બેસું. તેને રોકનાર કોઈ હતું નહીં, પણ ઊંઘતી કિશોરીના મુખ ઉપર પ્રતાપ તીવ્ર હતો. તેનું તેજ દુષ્ટથી ખમાયું નહીં. તે અગ્નિની પાસે જતા હિંમત અટકી. અલગ કિશોરીએ જાગ્રત અવસ્થામાં કોઈ વખત જમાલ પર હુકમ બજાવ્યો હશે અને ચાલીએ ન ચાલીએ પણ તેને પાળવો જ પડ્યો હશે. ખુદા માલુમ નહીં ક્યાં હોતા હૈ, इसके पास जाने की मेरी मगरूरी नहीं है. પારકા ઘરમાં સુવર્ણપુરીના અમાત્યના મહેલમાં એકલો આવ્યો હતો. અમાત્ય કો માલુમ હોએગા તો મેરા ક્યાં હોગા. ઊંઘમાં ને ઊંઘમાં અલગ કિશોરીએ પાછું ફેરવ્યું અને તેનું મુખ બીજી પાસ ગયું. મિયાનો ક્ષોભ મટ્યો. એકલી વિષયવાસના નિષ્કંટક રહી અને ખલકનંદાનો હુકમ મન આગળ આવવા પામ્યો. બૂટ કાઢીને જમાલ ખાન પલંગ ઉપર ચડ્યો અને સુતેલીની સાથે સૂતો, પણ સ્પર્શ કરતા જરીક ખચક્યો, સચેત થયો અને દુષ્ટ હાથ ને દુષ્ટ પગ પવિત્ર શરીર ઉપર પડ્યા. ચકોર કિશોરી શરીરને અગ્નિ અડક્યો હોય તેમ ચમકીને જાગી ઉઠી. જાગ્યા પહેલા ચમકી અને ચમકની સાથે સફાળી સડક લઈને ઉઠી. દુષ્ટના કરચરણ તરછોડી નાખ્યા અને કૂદકો મારીને પલંગ બહાર ઊભી રહી. કીકી આમથી તેમ ખસી જાય, પોપચું મીચાઈને ઉઘડે. એટલી વારમાં તો પોતે પૂરેપૂરી જાગે તે પહેલા આટલો બધો બનાવ થઈ ગયો અને તેની ઊંઘ ઉડી ગઈ. કેળે છેડો ખોસીને સજ્જ થઈ. રોષભરી આંખે જોતી આભા ભરેલા નિશાચર ભણી ચાડી. ઘાટો ફાટી ગયો. કોણ છે આ? જાગજો, જાગજો પ્રબંધનભાઈ, ચોર ચોર! ભાઈ અને કોપ કિશોરીમાં પેઠા. જમાલ ખાન સજ્જ થયો અને બેઠો થઈને બોલ્યો, માશુક, એ તો મેં જમાલ. બીઓ મત, એ તો તમારા પર આશક છું. તે અંધારી રાત્રે પણ તારી પાસે આવ્યો છું. કિશોરીનો ભય ત્રાસ ઓછો થયો, પણ પગ થરથરતા બંધ ન થયા. અલ્યા જમાલ્યા, લુચ્છા, તું અહીંયા ઉઠ, નીકળ, નકર જોઈ લઈશ. આ તારી ખલકી બલકી દીઠી છે કે શું? ભાઈ સાહેબ ધીરા પડો. માશુક, લુચ્છા જીભ કાપી નાખીશ જો જાજુ બોલ્યો તો. બોલાવું છું મારા ઘરવાળા બધાને. કહીને બારી ભણી ચાલી. કંઈક હિંમત આવી. ભય પાસે જોઈને જમાલ ખાન સજ્જ થયો અને સામ કર્મ છોડીને જોર અજમાવવા વિચાર કર્યો. પલંગ પરથી હેઠે ઉતરતી અલગ કિશોરીનો હાથ ચાલ્યો અને બારી ભણી જતી અટકાવી. અબે ઊભી રહે ને, છોડ હાથ, કહીને અલગ કિશોરીએ વછોડ્યો. જમાલ ખાને ફરી ચાલ્યું અને પાસે જઈ દુસ્પર્શ કરીને ગળે હાથ નાખ્યો. અને એમ શું કરે છે જો એક વાર. પવિત્ર કિશોરી પળવાર તેની આંખ સામે જોઈ રહી. તેની આંખમાંથી જાણે અગ્નિ ઝરશે એમ થઈ રહ્યું. આમ પળવાર જોઈ રહી, ડોકું નીચું કરી અને દુષ્ટ હાથમાંથી છૂટું કર્યું અને સામે ઊભી રહીને ઊંચી થઈ. ઓચિંતા કુમળા પણ જોશભર્યા હાથની મુઠ્ઠી જમાલના મોં પર, ઓઠ પર મારીને ઓઠ પીસીને ઊભી રહી. નજર પૃથ્વી ભણી ગઈ. જાણે કે પૃથ્વી માતા વાહ વાહ શાબાશ એમ કહી રહી હોય. જમાલ મોં સંચોળતો ઊભો રહ્યો, જરીક દિગ્મુઠ થયો અને આખરે ગુસ્સે થઈને પેલી નીચે જોતી હતી તેના પાછળથી જોરથી બાજી પડ્યો. ગમે તેટલું પણ સ્ત્રી જાત, તેને વળી કાયા સાચવવી, સંભાળવી કે લડવું. પાછળથી બાજેલો અને પુરુષનો જોર, તેનાથી છૂટું થવાયું નહીં, પણ હિંમત ન મૂકી. જમાલ તેનું મોં દબાવવા લાગ્યું. ઘડીક ફાવે પણ ઘડીક હાથ ઢીલો પડે એટલે કિશોરી બૂમ પાડે, ઓ ભાઈ, પિતાજી, દેવી, દાજો દાજો! બાજાબાજી જબરી થઈ. કોણ જાણે ક્યાંથી જોર આવ્યું તે અલગ કિશોરી થાકી નહીં અને આખી મેળીમાં ચક્કર ભમણી થવા લાગી. એકબીજાથી હારે નહીં. ઊંચું કરી કરી અને કિશોરી જમાલની હડપચીમાં, ડાછામાં અને નાકમાં માથું મારતી હતી. તે કોઈ વખત વાગતું હતું તો કોઈ વખત માત્ર શિથિલ થયેલો અંબુડો જ વાગતો હતો અને કોઈ વખત જમાલ સંભાળી લેતો. આમથી તેમ કિશોરી તેને ખેંચતી હતી અને તે ખેંચાતો હતો. અલગ કિશોરીની પહેલી જ બૂમે ઘરમાં સૌ જાગી ગયા હતા અને અવાજ કઈ પાસેથી આવે છે તે જાણવા સૌ કાન માંડવા લાગ્યા. બુદ્ધિધનના મનમાં એમ આવ્યું કે શઠરાઈનું કોઈ માણસ મારા ઘરમાં ખૂનબૂન કરવા ભરાયેલું છે. નવીનચંદ્રે ચોર શબ્દ સાંભળ્યો. કુમુદસુંદરી સફાળી ઉઠી અને પ્રમાદધનને ઉઠાડ્યો. તેણે જણાવ્યું કે ઘરમાં આગ લાગી. સૌભાગ્ય દેવીએ અલગ કિશોરીનો અવાજ ઓળખ્યો અને એકદમ અગાસીના બારણા ઉગાડીને બહાર બેસી. નીચે ચાકરો મોયામય પૂછાપૂછ કરવા લાગ્યા અને ચોકમાં આવીને ઊંચું જોવા લાગ્યા. ઉપર સૂતેલા સૌ અગાશીમાં ભેગા થઈ ગયા. પ્રમાદધનને દાદર ઉગાડી સૌને ઉપર બોલાવ્યા. અલગ કિશોરી વાળી મેળીની બારી આગળ સૌ આગાશીમાં ભેગા થયા અને ઉઘાડો ઉઘાડો એમ જુદી જુદી બૂમ પાડવા લાગ્યા.
સૌભાગ્ય દેવી સૌથી મોખરે ઊભી રહી અને બારી હચમચાવતી હતી. જોડે બુદ્ધિધન ઊભો ઊભો ભીષ્મા આ આવ્યો એમ કરી અને બૂમ પાડતો હતો. સૌની પાછળ એકલી ધ્રુજતી કુમુદસુંદરી ઊભી હતી અને ચાકરો વચ્ચેથી ધક્કા મારીને અગાડી જવા નવીનચંદ્ર યત્ન કરતો હતો. ઘરમાં કોલાહલ મચી ગયો. બુદ્ધિધન અને એક બે ચાકરો બારણું ઉતારવા યત્ન કરવા લાગ્યા. પ્રમાતન નીચે પરસાળમાં જવાય તો જવા એક બે ચાકરો લઈને નીચે ઉતર્યો. એટલામાં કુમુદસુંદરીએ બૂમ પાડી, આ ઉપલી બારી ઉઘાડી છે, એમાં થઈ બેઠો. નવીનચંદ્રે તે સાંભળ્યું. એણે કસરત શાળામાં ચડી ઉતરવાની પણ કળા અનુભવી હતી. કુમુદસુંદરીનો બોલ સાંભળ્યો, પાછો ફરી તેના ભણી જોયું, ઊંચો બારી ભણી જોયું, કચ્છો માર્યો અને થોડીક વારમાં પરસાળ પરની મેડીના ઉપરના માળામાં દાખલ થયો. અને નીચે ઉતરવાનો દાદર તેમાંથી અજવાળું અને અવાજ આવતા હતા તેથી શોધી કઢાયો. અંદર બાજાબાજી ઘણી ચાલી રહી હતી. અલગ કિશોરી પુરુષ આગળ થાકી ગઈ ને હાંફી ગઈ અને ફેફે થઈ ગઈ. તો પણ બળ અજમાવતા અજમાવતા દીવા આગળ જમાલની ધસેડી લાવી. દુષ્ટ તરકડાએ માણસો આવી પહોંચ્યા જાણ્યું. પોતાને બહાર જવાનો માર્ગ નથી. હવે થાય તે થવા દો એમ નિશ્ચય કર્યો અને તેમને અંદર આવવાનો માર્ગ સૂચતો નથી તેમ જાણીને નિરંકુશ થયો. બિચારી અબળા આગળ બળ કરતા કઈ કઈક વિચાર અનુભવતો અને કઈ કઈ ભ્રષ્ટ વ્યવહારો અજમાવતો. એવામાં દીવા પાસે આવતા અબળાના મગજમાં ઈશ્વરે તર્ક મૂક્યો. અંધારામાં દીવો સળગે એમ સળગ્યો અને કિશોરી સમજે કે હવે હું બચી. દીવા પાસે આવતા ઝડપથી જમાલની કેડના ધોતિયાની ફડક અચીતી દીવા ઉપર ધરી. ધોતિયું સળગ્યું અને ભડભડ લાગવા માંડ્યું. જમાલ ખાને અમાત્ય પુત્રીને પડતી મૂકી અને છૂટી કરી. મનમાં જય પામીને અબળા બારી ભણી દોડી પણ નિષ્ફળ થઈ. કેળેથી ધોતિયું છોડ્યું અને બળતું ને બળતું જમાલે જમીન પર નાખ્યું અને કટાર પડવા દીધી. અને અલગ કિશોરી બારી આગળ પહોંચી તે પહેલા ફાળ ભરીને સામે જઈને બાજ્યો. દુષ્ટતાની મર્યાદાની મર્યાદા આવી રહી ને તે લાચાર બની ગઈ. તેનું જોર સમૂળવું જતું રહ્યું અને હવે ઉપાય નથી એમ સમજીને મોહ વિકાસી પરાધીન થઈ અને અરે શું થઈ છે તેના વિચાર કરવા ભાન ન રહ્યું. ઘણા સ્થળેથી પવિત્ર સુંદરતા સ્પર્શ દૂષિત થઈ. છાતી ઉપરથી તાણાતાણીમાં છેડો નીકળી ગયો હતો અને પૃથ્વી માતાને ખોળે પથરાતો હતો કે કાંઈ આશ્રય આપ. ધક્કો મારીને અબળાને જમાલે ચત્તી પાટ પાડી નાખી. ગાય જેવી ઉપર વાઘ પેઠે ચડી બેઠો અને હાથ ચાલી દુષ્ટે અતિ દુષ્ટ વચન કહ્યું, માશુક બી મત. રાહુએ ચંદ્રલેખાને છાઈ. પડતા પડતા નિરાશ નિરૂપાય બાળકીએ મોટે સાદે કારની ચીસ પાડી, હાય હાય ઓ મારી રે મારી નાખી. આવી ચીસ કોઈએ કદી સાંભળી ન હતી. સૌનો ત્રાસ અત્યંત સીમાએ પહોંચ્યો અને બારી બહાર તેમના ધમપાછાડા વધ્યા પણ નિરર્થક. અંદર આવવા કોઈની તાકાત ન હતી અને તે વાત દુષ્ટ નિચાચર જાણતો હતો. તેનો દુષ્ટાચાર વધવા લાગ્યો અને અબળાના થાકેલા હાથ અને રાક્ષસનો જયવંત હાથ એ બેની લડાઈ નિર્બંધ પાસે થવા માંડી. પણ વધારે જાત તો પતિવ્રતા પણ છેદાઈ જાત અને ઈશ્વરને માથે કલંક રહેત. પાર સૌભાગ્ય દેવી ગાંડી બની હતી અને માતાને બાધા ઉપર બાધા માન્યા જતી હતી. નિરાધારનો આખેર બેની ઈશ્વર છે આ પ્રમાણે બુદ્ધિધનની દ્રઢ શ્રદ્ધા હતી અને ગમે તેમ તો એના પુણ્ય આડે આવ્યા. ગમે તેમ તો સૌભાગ્ય દેવીની બાધાઓ સંભળાય કે કોણ જાણે સાથી. પણ બરાબર અણીને સમયે દાદર ઉપરથી ધબ કરતો અવાજ આવ્યો. દાદર પરથી ધબ ધબ કરતો નવીનચંદ્ર ઉતર્યો અને હાથ આવતા તેની બુકાનીનો ઉપલો ભાગ પકડી એવો તો પાછો ખેંચ્યો કે ગળે ફાંસો આવવાની બીકથી જમાલખાને અલગ કિશોરીને પડતી મૂકી. પાછો ખેંચ્યો ને ખેંચાયો અને સાવધ બની ગળા અને બુકાની વચ્ચે હાથ ઘાલી ફાંસો દેવાતો અટકાવીને પાછો કર્યો અને નવીનચંદ્રના પંજામાંથી જોર કરીને છૂટી ગયો. નવીનચંદ્ર બહારના માણસોને બૂમ પાડી, ફિકર ન કરશો, મેં નવીનચંદ્ર બહેનને છોડાવ્યા છે. સૌના જીવમાં જીવ આવ્યો પણ એને બૂમ પાડી એટલામાં તૈયાર થવાનો વખત મળતા જમાલ ખાન ઊભી થયેલી અલગ કિશોરી તરફ દોડ્યો. મહામહેનત સજ્જ થયેલી બાળા બીની ત્રાસી અને દુષ્ટને દેખીને છળી ગઈ. ઓ નવીનચંદ્ર મને સાચવી લ્યો રે કરીને દોટ મૂકી અને એની પાછળ જઈ. હતી એવી ને એવી પાછળથી બાજી પડી અને અશરણ બાળા તથા દુષ્ટ તરકડાની વચ્ચે રહેલો નવીનચંદ્ર આમથી તેમ ફરતો ફરતો પોતાની ભીરુની હરિણાક્ષીને વાઘની ફાળ બહાર રાખવા લાગ્યો. જમાલ ખાન નિરાશ થયો. ઉપાય ન સૂજ્યો. એવામાં જમીન પર પડેલી કટાર દીધી. લેવા દોડ્યો.
તે તેમ કરવા જાય એટલામાં કંઈક સૂજી આવતા નવીનચંદ્રને છોડીને પાછળ ફરી અલગ કિશોરીએ બારીની સાંકળ ઉઘાડી દીધી અને બહાર સૌ ધક્કો મારતા જતા એટલે ફળાક લઈને બારી ઉઘાડી ગઈ. તરકડો દાદર પર ચડી ગયો. તેનો પગ નવીનચંદ્રે ખેંચ્યો અને જમાલ જમીન પર પડ્યો. પણ પડતા પડતા નવીનચંદ્રના ખભામાં કટાર મારી. બારી ઉઘડતા સૌ અંદર ભરાઈ ગયા. સૌથી અગાડી સૌભાગ્ય દેવી હતી. તેના ઉપર તેના હાથમાં દીકરીએ ઓ મારી મારે કરીને પડતું મૂક્યું અને રોતું માતું ન હતું એવી છળેલી દીકરીને માએ સાચી ચર્ચી આપી લીધી. ઉદિતન અને પ્રમાદચંદ તેની આસના વાસના કરવા માંડી ગયા. ચાકરોએ પડેલા જમાલખાનને પકડ્યો, ઉશ્કેરાઈને લાતે લાતે માર્યો અને ચસકે નહીં એમ ઝાલીને ઊભો રાખ્યો અને મુક્કાબાજી તથા ગરદાપાટું અજમાવ્યું. તેણે ચૂપકેથી સહન કર્યું. કટાર વાગવાથી નવીનચંદ્ર જમીન પર પડ્યો હતો. લોહી ઘણું નીકળવાથી આંખે અંધારા આવ્યા હતા અને બેશુદ્ધ થયો હતો. તેના તરફ કોઈની નજર ન હતી. માત્ર માર ખાતો ખાતો પણ જમાલ તેના ભણી એકલો એકટંક જયવંત નજરે જોઈ રહ્યો હતો અને માર ન ગણતા મનમાં કહેવા લાગ્યો, ચખ મારે છે, સવા તું તો લેતો જ જા. અલગ કિશોરીને જોતો જોતો ખીજાય ને ઓઠ કરડતો કરડતો મનમાં કુંવરને ગાળો દેવા લાગ્યો અને આખરે દિલાસો લીધો. ભૂલ નાખે ને, આટલો સ્પષ્ટ થયો જ છે. ઉચ્ચ નીચની લડાઈમાં નીચે કઈ ખોવાનું નથી હોતું. હારે તો કઈ જતું નથી અને જેટલું છે તેટલું ઉચ્ચે જ બેવડું હારવાનું. પાણીને કચરાનો સંગમ થતા કચરો ધોવાશે નહીં અને ધોવાશે તોય પાણી તો મેલું જ થવાનું. એ ઈશ્વરની લીલા છે. જમાલને સૌ અગાશીમાં ખેંચી ગયા અને ત્યાંથી નીચે ચોકમાં આણ્યો. પૂછતા પૂછતા કહે છે કે મને અલગ કિશોરીએ બોલાવ્યો હતો. એ વચન તેના મોંમાંથી નીકળ્યું અને સૌના કોપનો પાર રહ્યો નહીં. ઘણો માર ખાતા ખાતા તેની બુદ્ધિ ઠેકાણે આવી અને પોતે શા કારણથી કોણે મોકલ્યો હતો તે ખરી વાત કહી. ઉપર મેળીના ઉમરા ઉપર સૌભાગ્ય દેવી બેઠી હતી અને ખોળામાં અલગ કિશોરી ડોસકા ખાતી ખાતી બેભાન જેવી થઈ હતી. કુમુદ સુંદરી તથા પ્રમાદધન આસના વાસના કરતા હતા અને બુદ્ધિધન વિચારમાં ગરકાવ થઈ અગાશીમાં હેરાફેરી કરતો હતો. બેભાન અવસ્થામાં પણ જમાલના કહેલા શબ્દ અલગ કિશોરીના કાનમાં જતા હતા અને આ સૌ તોફાન એક ઉન્મત્ત અટકચાળામાંથી થયું એવું ભાન આવ્યું. આ વખત સુધી પરાયા ઘરમાં બિચારો પરદેશી નવીનચંદ્ર કોઈને સાંભળતો ન હતો અને તે બેભાન પડ્યો રહ્યો તથા લોહી નિરંકુશ વહેતું રહેવાથી ભાન આવવાનું સાધન ન હતું. અલગ કિશોરી પાસે બેઠેલી કુમુદ સુંદરી ચારે પાંચ જોજો કરતી હતી પણ તેને જડતો ન હતો. આખરે તેના શબ્દ જેવા શરીર ઉપર નજર પડી. કાંઈ બહારનું કાઢીને ઉઠી અને ફરવા લાગી. એ જ આ એમ નિશ્ચય થયો અને તેની અવસ્થા જોતા અમંગળ શંકાથી અંતરમાં ઊંડા ત્રાસ પડ્યા પણ કોઈને કહેવાયું નહીં. આખરે અંતરના શકપણે લોકલજ્જાને જીતી અને નસાડી મૂકી. અરે, આ નવીનચંદ્ર કે કોણ પડ્યું છે અહીંયા? પાછું જોઈને એકદમ ઉઠીને કુમુદસુંદરી બોલી. પોતાની અવસ્થા ભૂલીને એકદમ અલગ કિશોરી પણ ઉઠી. પરદેશીએ પોતાના ઉપર કેટલો બધો ઉપકાર કર્યો હતો તે તેના મનમાંથી પળવાર પણ ખસ્યું. તે માટે પસ્તાવો થયો અને નવીનચંદ્ર ભણી દોડી. દેવી, દેવી, અમને તો કટાર લાગી છે, લોહી નીકળે છે, વહેલી આવ, વહેલી આવ. સૌ ચમક્યા અને ગયા. સૌથી અગાડી અલગ કિશોરી બેઠી. આસપાસ સૌ ભરાઈ ગયા. કુમુદ સુંદરી દીવો લાવી અને બેભાન થયેલા શરીર આગળ ધરીને ઘવાયેલી જગ્યા જોઈ લીધી. તેના હોશકોશ ઉડી ગયા. આંખમાં આવેલું આંસુ પાછું લૂસી નાખ્યું. નિસરણી પર સૌ બેઠા હતા. ત્યાં અજવાળું આવે તેમ દીવો ગોઠવ્યો. ગભરાયેલી પાછું ફરી નવીનચંદ્રનું મોં જોયું અને કોઈ દેખે નહીં એમ કપાળે હાથ મૂકી અને અલગ કિશોરીના સામી નવીનચંદ્રના શરીરની બીજી પાસે બેઠી. બુદ્ધિધન અગાશીમાં આવ્યો. પ્રમાદધનને ઉતાવળે ઉતાવળે હુકમ કર્યો, રાજટ, એક ચિત્રો કટકો ને ઘાતેલ લાવ. સિપાહીને હુકમ કર્યો કે જા વૈદને બોલાવ. મુંબઈથી ઘાતેલ આણીને ઘરમાં મૂક્યું હતું પણ તે માહિતી પ્રમાદધનને ન હતી. તે આમ તેમ ફાફા મારવા લાગ્યો. ક્યાં છે ઘાતેલ ને કેવું છે ઈ? એકદમ અલગ કિશોરી ઉઠી. ઘરનો કારભાર તેનો હતો. ઘાતેલ શોધી કાઢ્યો અને ભાઈ પાસે નામ વચાવીને શીશી આણી પણ ચિથરું ન મળ્યું. મોટાના ઘરમાં ચીર હોય, ચિથરા શોધ્યા પણ ન જડે. ખોળાખોળ થઈ રહી અને બુદ્ધિધન ચીડાયો. લાવો ને, એક ચિથરું ખોલતા કેટલી વાર? તેણે પોતે ઓઢેલા ધોતિયા સામે નજર કરી અને ફાડવાનો વિચાર કર્યો. તે પહેલા તો કુમુદ સુંદરીએ પોતે પહેરેલા સાળોમાંથી ચિંદરડું કાઢ્યું
અને તેના ચરકડા ભણી કાન જતા બુદ્ધિધણે એની પાસ નજર કરી. બાકીનો ઉપચાર બુદ્ધિધન અને પ્રમાદધને મળીને કર્યો. વૈદ પણ આવી પહોંચ્યા. સવાર સુધી આ ઉદ્યોગ ચાલ્યો. નવીનચંદ્રને ભાન આવતા જાજી વાર ન લાગી, પરંતુ એ નક્કી થયું કે અમાત્યના ઘરમાં કેટલાક દિવસ સુધી એણે પથારીવશ રહેવું. તેને ઉચકીને સૌ તેના વાળી મેળી પર લઈ ગયા. તેની બરદાસ્ત સ્વાભાવિક રીતે કિશોરીને માથે પડી. જમાલનો ભેદ જાણવા, તેનો વિશેષ ઉપયોગ કરવા અવસર આવ્યો. એણે કરેલું કામ એને એ રૂપમાં સિદ્ધ કરવું એ પોતાની જ ફજેતી કરવા જેવું હતું. સમરચંદ રજપૂત બુદ્ધિધનનો વિશ્વાસુ સિપાઈ હતો. એજન્સીમાંથી જ એનો અને બુદ્ધિધનનો પ્રસંગ થયો હતો, અને બસ્કીન સાહેબના ખરેખરા કોપમાંથી ઉગારી લેનારનો રજપૂત અંતઃકરણથી બદલો વાળવા ઈચ્છતો હતો. સુવર્ણપુરીમાં એક મોટું દરબારી મકાન સચવાઈ કરીને તેની એક ઓરડી રહેવાને સમરને આપી હતી. આ મકાનમાં એક ભોયરું હતું. તેમાં છાનોમાનો જમાલને લઈ જઈને પૂરવાનો હુકમ થયો. કુમુદસુંદરીએ દ્રૌપદીનું કામ કર્યું. હજુ નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર કે બીજો તે બાબત ખાતરી ન થઈ હતી, પરંતુ બળવાન કલ્પનાને મનોવૃત્તિ અનુસરી પાડેલું લુગડું તેણે જુદું રાખીને સાચવી મૂક્યું. ભાભી, જાઓ, સૂઈ જાઓ. હું અને દેવી આ ખટપટ કરીએ છીએ. પરપુરુષ થયેલા પર પક્ષપાત ન જણાવ્યો એ કર્તવ્ય હતું. જબરજસ્તી પાછી ફરી અને કુમુદસુંદરી પોતાની મેળીના બારણામાં જઈ ઊભી. હવે બધા છે ને, આપણે હવે શું કરવાના? કરીને પ્રમાદધન ઉઠ્યો. સૌની નજર ચૂકવીને બારીમાં ઉભેલી કુમુદસુંદરીને ગળે હાથ નાખી મેળીમાં ખેંચી લીધી અને બારી અટકાવી દીધી ને બાકી રાતનો પ્રહર પલંગ પર ગાળ્યો. તેની સાથે સુતેલીનું ચિત્ત જોડીની મેળીમાં હતું, અને જે કાળ પતિએ નિંદ્રાવિલાસમાં ગાળ્યો તે જ કાળ પત્નીએ ગુપ્ત ઈશ્વર પ્રાર્થનામાં આંખો મીચીને ગાળ્યો. કંઈક ઊંઘ આખરે આવી. તેમાંથી પ્રાતઃકાળ થયો ત્યારે ગજેન્દ્ર મોક્ષ ગાતી ગાતી ઉઠી અને નવીનચંદ્રને સાવધાન જોઈને રાજી થઈ. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.